સુરતમાં જીમ જેહાદને લઈ પોલીસ એક્શનમાં આવી। જીમમાં જતી મહિલાઓ અને યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેલ કરાતી હોવાની ફરિયાદો ઉઠતા હવે અમદાવાદ શહેરના જીમમાં મહિલાઓની સુરક્ષા માટે શું ધ્યાન રખાય છે, કેવા પગલાં લેવાય છે તેને લઈ અમારા સંવાદદાતા રિયાલિટી ચેક કર્યું, જીમ ટ્રેનર્સ સાથે વાતચીત કરી છે અને વુમન સેફટી માટે એકચ્યુઅલી એ બહુ સારી વસ્તુ છે અને અહીંયા આગળ બી સિક્યોરિટી માટે કેમેરાઝ ને રેકોર્ડિંગ્સ ને બધું હોય છે, તો એ બહુ સારી વસ્તુ છે કે વુમન અત્યારે સેફ ફીલ કરે છે અને જીમમાં બી જઈ શકે છે। પર્સનલ ટ્રેનર જોડે પહેલાં મેસેજથી વાતો ચાલુ થાય છે અને પછી એ આગળ જઈને કંઈક ખરાબ સ્વરૂપ જ ધારણ કરે છે, તો આ કાર્યવાહી એકદમથી જરૂરી હતી અને હું તો મારી જાતના અહીંયા સુરક્ષિત ફીલ કરું છું, એટલે જ હું 8 વર્ષથી અહીંયા જોડાયેલી છું કે મહિલા જીમમાં પણ પોતાની જાતને સેફ ફીલ કરે કે જે માં એની દીકરીને જીમમાં મોકલે છે તે કયા ટ્રસ્ટ પર મોકલશે। હવે એને ખબર હશે કે ના પોલીસ આ રીતની કાર્યવાહી ચાલુ કરી રહ્યા છે તો એ સેફ ફીલ કરશે કે ના મારી દીકરી ગમે તે જીમમાં જશે પણ મારી જોડે પોલીસ છે કે કશું થશે નહીં। अगर फीमेल आती हैं तो फीमेल को से बात करने के लिए हमारे यहाँ फीमेल कोच हैं, मेल कोच उनसे कोऑर्डिनेट नहीं करते हैं। उन्हें अगर किसी भी चीज़ की ज़रूरत है तो फीमेल कोच से ही कांटेक्ट करते हैं और फीमेल कोच ही उनको गाइड करती हैं। पहले से ये फैसिलिटीज़ हैं कैमरे वगैरह की, तो हमारे यहाँ आज तक 12 साल में ऐसा एक भी केस नहीं है कि किसी फीमेल्स को कोई प्रॉब्लम हुआ हो यहाँ पे।